આમાં ગાય આવી ગયો છે અહીંયા મીંદડો, એટલે મેં કબૂતરા બંધ કરી દીધા ઘડીક વાર. જોઈ શકો છો તમે, એ ભાગી ગયો એટલે મેં કબૂતર બંધ કરી દીધા ઘડીક વાર. જો ઓલા પણ તમને દેખાતું જોરિયો, જો ઈ રહ્યો જોરિયો દેખાઈશ. જો જાય તો હે ગાઈસ, આઈ એમ ગુડ મોર્નિંગ બેક ટુ માય ન્યુ ચેનલ. તો આજનો બ્લોગ હવે હું પાછો ચાલુ કરું છું. તો હવે તમારો ભાઈ પાછી યુટ્યુબ ચેનલમાં હવે દેખાય રોજ ડેલી બ્લોગ તમને જોવા મળશે. તો અટાણે તો બીજું કાંઈ નહીં, હું હવે તો આપણે બ્લોગની શરૂઆત આગળ કરવી. અટાણે હું ભણીને આવી ગયો છું. અટાણે વાગ્યા છે 10. હું ભણીને આવી ગયો છું. હવે તો મારે અટાણે થઈ ગઈ છે પરીક્ષા ચાલુ પ્રિલિમની, એટલે મારે 7:30 જવાનું અને 9:30 પેપર ભરીને વી આવવાનું. હા, તો બીજું કાંઈ નહીં. હવે તો અમે તમારા મનમાં એ વિચાર હશે કે પહેલો બ્લોગ તો તમે સુરત મેં સુરત બનાવ્યો હતો, અને એમાં એવું થયું અમારે કેટલા લગભગ 6 થી 7 મહિના થઈ ગયા છે. આ તો પછી અમે સુરતથી રૂમ ભરીને વી આવ્યા છે. અમે એક રૂમ ભરીને અહીંયા આવ્યા, એના જ તે 4 મહિના થઈ ગયા. તો તમારા મનમાં એ વિચારી છે તો તમે આટલા દીથી ગયા હતા. તો મારી પાસે એવું હતું ગાઈસ કે ફોન નહોતો. તો અટાણે મેં મારો પાછો ફોન હમો કરાવ્યો છે. જે તો અહીંયા અમારે મઢનું કામ ચાલુ હતું, એટલે અમે અહીંયા વી આવ્યા એટલા દી. તો આપણે જૂનો ફોન હતો એ જ છે, બીજું કાંઈ નહીં. તો તમારી માટે એક સરપ્રાઈઝ છે, હું તમને હમણાં જઈને કહીશ. ધાબામાંથી એક સરપ્રાઈઝ છે તમારી માટે, તો હમણાં હું તમને ત્યાં જઈને કહીશ. તો બીજું તો કાંઈ નહીં. હવે મારા વિડીયોને તમારે આગળ વધારવાની છે, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું છે. બીજું કાંઈ નથી કહેવા માંગતો, આટલું જ તે. હવે મારી યુટ્યુબ ચેનલમાં તમને ડેલી બ્લોગ જોવા મળશે. હાલો, તો હવે ઘડીક આપણે બહાર જાવી, પછી હું ધાબામાં જઈને તમને સરપ્રાઈઝ બતાવી. જ્યાંથી આપણે શરૂઆત કરી હતી બ્લોગની. ફાઇનલી ગાઈસ, હવે હું જવાનું ધાબા ઉપર. તો હાલો તમને ધાબા ઉપર જઈને બતાવું. ફાઇનલી ગાઈસ હું આવી ગયો છું હવે ધાબા ઉપર. તો હવે તમારી માટે એક સરપ્રાઈઝ છે, બતાવું તમને. તો આ રહ્યું સરપ્રાઈઝ. હવે તમે ગેસ કરો આની અંદર શું હોય છે. આ જોઈને તો તમને અંદાજો લાગી જ ગયો છે કે આ કેનું ઘર છે એમ. અહીંયા તાળું માર્યું છે. હવે આપણે ચાવી લઈ લેવી, પછી આપણે તાળું ખોલવી. અહીંયા ચાવી મૂકી હતી મેં. તો આપણે આ મારી લોફ્ટની ચાવી છે. આપણે ખોલી નાખ્યું તાળું. હવે તો આપણે તાળું અહીંયા લગાવી દેવી. ચાલો, તો હવે આપણે કોંગ્રેચ્યુલેશન ગાઈસ. તો આજ છે મારા કબૂતર. આ જુઓ, એક આ જોડી, આની આ બેની જોડી છે, અને આ બચ્ચું છે, અને આ બચ્ચું છે. એ જે હમણે 4 થી 5 જ દી થયા છે. એને એ જોડીને અમારે આના 4 થી 5 જ દી થયા છે, અને આના 2 થી 3 મહિના થવા આવ્યા છે. તો હાલો, હવે આપણે આને લઈને તો જે અટાણે બાય ન કરે, એ ઉડીને વ્યૂ થાય છે. તો આપણે નળને પકડ લેવી. જો મારું આવે છે, જો ફૂલ ગરમ નળ છે આપણો. હવે આપણે પકડ લેવી. પેલા આપણે એની માદીને પકડ લેવી. આ માદી તો હાથમાં આવી ગઈ છે. જોઈ શકો છો, આ માદી તો હાથમાં આવી ગઈ છે. તો માદીને આપણે મૂકી દેવી. જોઈ શકો છો.
હવે આપણે એના નર તો કવડે છે ગાઈસ, એને પકડવો મુશ્કેલ છે થોડોક. બટકા જો ભરે, જો 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 બટકા બહુ ભરે છે. તો આ બચ્ચાનો તમે શોખ કરો, એને હમણાં બહાર કાઢીને તમને શોખ કરાવું. તો પેલા આપણે આ નરને પકડ લેવી. નર આમ બહુ ગુસ્સાવાળો છે, તેને આપણે પકડીને. તો હું ઘણી મહેનતથી આ નરને પકડવામાં, એની માદી આમ બેઠી તો આને ખુલ્લો મૂકી દેવી. જોઈ શકો છો આ આપણી જોડી છે એક. તો હવે આ દરવાજાને બંધ કરી દેવી, નકો ઓલું નવા કબૂતર બહાર નીકળી જાય, એટલે દરવાજાને ઘડીક વાર બંધ કરી દેવી. તો આ છે મારા કબૂતર, જોઈ શકો છો. અચાનક મારી પાસે બે જ જોડી છે ખાલી. અત્યારે તો મારી પાસે ખાલી બે જ જોડી છે. પછી આપણે હમણાં થોડાક દીમાં લેવાની છે હજી જોડી. હાલો તો હું હવે એને બંધ કરી દઉં, મારે બીજા કામ છે એટલે. હા જો આપણે દરવાજો ખોલી નાખો એટલે અહીંથી આવે. હાલ 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 હાલ. તો જો હવે ઘરમાં વ્યા ગયા છે, જો ઘરમાં વ્યા ગયા છે. હવે તો આને આપણે ખોલીશું તો આને હવે આપણે પછી ખોલીશું 4-5 વાગે. તો હવે હું તમને બચ્ચાને શોખ કરાવી દઉં. હજી હાવ નાનું બચ્ચું છે. તો જોઈ શકો છો આ આપણું બચ્ચું છે. આ હજી હાવ નાનું છે. જો આના હજી હરખા વાળે નથી થયું, હજી ઉડવા નથી શીખવું. આના પગમાં જરી જરી મોજા છે. જો કમેન્ટમાં મને જે કબૂતર ભાઈઓ રાખતો હોય ને એ મને કમેન્ટમાં કીજો મોજા વાળું કબૂતર છે કે નહીં. આ જો આને થોડા જ હજી પગમાં મોજા છે. જો મને તો મોજા વાળું જ લાગે છે કબૂતર, થોડા રૂસડા છે એટલે. તો આ આપણો ફૂલ ગરમ નર છે. આ છે ને બહુ બાધે છે આ બચ્ચાને બહુ મારે. તો હવે આપણે એને મૂકી દેવી ઉપર પાછું, નકર આ બહુ મારે છે. જો આપણે પકડવી ને તો આપણને પકડવાય ન દે, એને આપણે પકડવા જાવી ને તો બટકા ભરે. હાલો તો આપણે એને બચ્ચાને મૂકી દીધું. હવે એની માદીને આપણે મૂકી દેવી. જો જોઈ શકો છો, જો ખાવાનું માંગે એમ તો હજી ખાવા તો શીખી ગયું. થોડા દાણા ઉપાડતા, થોડા જો સરે ખાવા તો શીખી ગયા છે બે જરી. તો આપણી આ માદી છે, આ નરની આપણી માદી છે. હાલો તો હવે આપણે ફાઇનલી ગાઈસ, હવે તમારો ભાઈ નાઈટ એન્ડ ફ્રેશ થઈ ગયું છે. તો હવે આપણે થોડીક વારમાં જવાનું છે ધાબા ઉપર. હવે તો હું ઓલા ઘરે જઈને મારું ઓલું નવા ઘરની તો અમુકને તો ખબર જ હશે. હું ત્યાં જઈને નમરીને આવ્યો હતો. તો બીજું કાંઈ નહીં. અમારી નાની બેન છે. અટાણે તમે બે જ ઘરે થવી અટાણે તમે ખાલી બે જ ભાઈ બેન ઘરે થવી. કેમ કે મારી બેન છે ને મોટી એ ગઈ છે સ્કૂલે ભણવા, અને એને મારા બા ગયા છે બહાર ગામ. એ કાલકા ભરમદીમાં આવી જાય. હવે તો બીજું કાંઈ નહીં. હવે તો આપણે ઉપર જાવી, પછી હવે તમારે મળી હાલો. ફાઇનલી ગાઈસ, હવે અમે આવી છીએ ઉપર ધાબા ઉપર. તો અમારી બેન છે એને હાથે ચડતા શીખી ગઈ છે. કઈક અમે ઘરે ન હોય એટલે એકલી સડી જાય છે. ધીમે હો બેન, પડતી નહીં. નાન્યા ઊભી રહે ને. હાલો તો હવે હું ચડી જાઉં. ફાઇનલી ગાઈસ, હવે હું આવી ગયો છું ઉપર. હાલ જો અમે આવી ગયા છે બે ભાઈ બેન. આ મારું ધાબુ છે, આ રોંડાનો સીન છે. જોવો કાંક આમ
આ છે મારું સેટઅપ. બહુ વિકતી નું બધું. હાલો તો હવે ઘડીક વાર આપણે સેટઅપને ખોલવી. ચાવી અહીંયા મૂકું છું હું. બહુ તાળું પકડી રાખતો, પકડી રાખજો. નાનું તાળું છે ને એટલે મૂક દે. જો કાક તાળું ખુલી ગયું છે. ખોલ બાવો, તારા હાથે જ ખોલ. હા જો મારા બેને લોફ્ટ ખોલી નાખ્યો છે. લે આ તો અંદર જાય છે. અંદર જાતી ને ઓલો મારે છે. આ કબૂતરો આપણો આ ઘૂઘો છે ને મારે છે. એક આ નર છે ને બહુ આમ ગુસ્સા વાળો છે. એ મારે ને આપણે હાથ નાખવી તોય મારે, કરવી તોય મારે. હાલો તો ફાઇનલી આપણે પાણી મૂકી દીધું છે. અહીંયા તો રેડ ફેડ પડ્યું હતું બધું. તો આપણે હરખું હવે કરવાનું છે. આ જો આપણું નર પાણી પીવા આવ્યું જો. અને ઓલા ફાઇનલી ગાઈસ હવે આપણે બહાર ખોલી નાખાશે. આપણે માદીને મૂકી દઈએ. ઘડીક વાર આપણે બહાર ખોલા રાખશું, પછી આપણે પૂરી દઈએ પાછા ઘરમાં. આ છે કાંક ધાબાનો વ્યૂ. એ ઓલી ઉડીને ઓલા પણ વહી જાય ને તો ખોટું થઈ જાય. એને આદત પડી ગઈ છે ને એને અહીંયા મીંદડીના ચાન્સ છે ને થોડાક વધારે છે, કેમ કે મીંદડી અહીંયા બેઠી હોય. ઉડીને ત્યાં વહી જાય તો ખોટું થાય. એમ તો પાછી વી આવે છે. આ એનો નરા ધાબા ઉપર હોય ને એટલે બોલાવું એટલે વી આવે. એનો કાંઈ વાંધો નથી આપણે. હાલો તો હવે ઘડીક વાર ચરવા દેવી. ફાઇનલી ગાઈસ હવે હું આવી ગયો છું ધાબા ઉપરથી હેઠે. આપણે હું ધાબામાં ઉપરથી હેઠે આવી ગયો છું. હવે તો આપણે બીજું કાંઈ કામ નથી ઘરે. તો અટાણે તો ઘરે તો અત્યારે તો ઘરે કોઈ નથી. હું અને મારી બેન જ છે અને મારી મોટી બેન છે એ ભણવા ગઈ છે. તો બીજું કાંઈ નહીં. હવે ફાઇનલી ગઈ સટાણે અમે અહીંયા આવ્યા છે ધાબા ઉપર. અમારા પપ્પા છે એ કબૂતર જોવા આવ્યા છે. આ બેન છે મારી. જો આવી તે જો આવી જો અટાણે જો. કબૂતર બેઠું. હાલો તો હવે આપણે આવી હેઠે. પછી હવે આપણે હેઠે જઈને બ્લોક એન્ડ કરી જ નાખી. હાલો તો હવે આપણે જાવી હેઠે. તો આપણી પથારી થઈ ગઈ છે અહીંયા. તો મારી આ પથારી છે. હાલો તો હવે આ બ્લોગને અહીંયા એડ કરું છું. હવે તો આપણે કાલના બ્લોગમાં મળીશું. તો કાલે હું તમને ભણીને આવીને મળી. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય. હવે તો આપણે કાલના બ્લોગમાં મળીશું. બધાને જય માતાજી. કાલના બ્લોગમાં મળશું. બાય.